ટુ માય બ્લોગ. તો આજે અમારો ફરવા એનો પહેલો દિવસ છે. આજે અમે પહેલા દિવસમાં શું અમે ફરવાના છીએ તો અમે તમને બતાવીશું. તો તમે બધા બ્લોગ જોજો અને કન્ટિન્યુ જોજો. વચ્ચે બીજાના બ્લોગ ના જોતા અને અમારો બ્લોગ જ જોજો. અને તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે પહેલો દિવસ હતો પણ કાલે પહેલા દિવસમાં તો અમે લોકો જે આવ્યા હતા ને એ બધું હતું એ પણ ફરવાનું આજે પહેલો દિવસ છે ફરવામાં. આજે ફર્સ્ટ દિવસ ફરવાનો ગણાય. ગાઈસ કાલે તમારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ મને તો નહીં ખબર શું છે, ખબર નહીં. અને ગાઈસ જોઈ લો, તમને વ્યૂ દેખાય છે? સુપર વ્યૂ છે, એકદમ દેખાય છે, એકદમ સુપર વ્યૂ છે. તો બહુ એકદમ ધુમ્મસ જેવું છે અને બહુ ફાઇન જગ્યા છે. અમે લોકો અહીંયા આવ્યા છે પંચગઢી એ ને ત્યાં અમે લોકો આવ્યા છીએ અને ત્યાં અમે લોકો રૂમ રાખ્યો છે અને ત્યાં અમે લોકો રહ્યા છીએ ત્યાં અમે લોકો. અને બાકી લોકેશન જોઈ લો, નીચે દેખાય છે સ્વિમિંગ મસ્ત છે. નીચે થોડું નાનો સ્વિમિંગ પુલ છે, પછી હિંચકાનું છે. હું તમને નીચે જઈને બતાવું છું. આ તો અમે લોકો ઉપર હતા રૂમમાં એટલે મેં તમને બતાવ્યો. બાકી જોઈ લો, બાકી છે ને બાકી મોજ. તો ગાઈસ જોઈ લો, અમે લોકો જે રૂમ રાખી હતી એ હોટલ આવી છે, દેખાય છે આવી છે. અને નાનો એવો મસ્તનો સ્વિમિંગ પુલ પણ છે. નાનો એવો સ્વિમિંગ પુલ છે અને મસ્ત હિંચકા બધું છે. જે આપણે હિંચકામાં બેસ્યા છીએ. મસ્ત હિંચકા છે. અને આવી હોટલ હતી અને બહારનો બધા દેખાય છે અને એમની નજારો જોવો, દેખાય છે. સુપર નજારો છે ને ગાઈસ, દેખાય છે? સુપર નજારો છે, એકદમ આલિશાન, એકદમ સરસ દેખાય છે. એકદમ અમે લોકો ડુંગરા ઉપર આવી ગયા છીએ અને ઉપર છીએ. આ હોટલ છે અમારી, જ્યાં અમે લોકો વિઝિટ કરી હતી એક નાઇટ માટે. અને હવે અમે લોકો જઈએ છીએ ફરવા. ગાઈસ અમારા સ્મિતભાઈ છે ને ઇત્તફાક કેવો, જો અમે લોકો ફરવા આવ્યા છે ને કાલે, એની માટે કંઈક સરપ્રાઈઝ છે એવું તમને કાલે બતાવીશ. પણ આજે જો ભાઈ ફોટા પાડે છે. સ્વિમિંગ પુલમાં છોડે છે ને, મસ્ત નાના ઝાડ છે, મસ્ત દેખાય છે. સરસ મસ્ત કુંડા મૂકેલા છે. તુલસી, હા તુલસી જ છે. જો અમારા સ્મિતભાઈ ફોટા પાડે છે ને પાછા કે હું નવરો નથી. તો જો અમારા સોનુબેનનું ફોટોશૂટ ચાલુ છે. સોનુબેનનું ફોટોશૂટ ચાલુ છે. એનો ભાઈ કે છે ઉભો રે, આમ થઈ તો ગાઈસ જો અમારે એ માહી બેન છે ને હિંચકા ખાવા બેસી ગયા છે. કેવા લાગે છે માહી બેન? તમે કોમેન્ટ કરજો. હા માહી બેન કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને હું પણ બેસી ગઈ હિંચકામાં ફરી. પહેલાં તો એકવાર મેં તમને બતાવી જ દીધો હતો કે હું હિંચકામાં બેસી ગઈ હતી અને મેં તમને બતાવ્યો હતો વિડીયો. જો ભાઈ બેન બે લડે છે. પેલી કે હું સારા પાડું છું, ઓલો કે હું સારા પાડું, એમ કરીને લડે છે. તો ગાઈસ ચલો આપણે હવે આ હોટલમાંથી આપણે રજા લઈએ છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ બીજે. હવે જે આપણે ફરવા જવાનું છે ત્યાં
હું તમને બતાવું છું જે જવાનું છે ત્યાં, બરાબર? તો ચલો ફરી મળીએ. હેલો ગાઈસ, તો આ જો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત વ્યૂ છે, દેખાય છે તમને? એકદમ ધુમ્મસ જેવું મસ્ત વાતાવરણ છે. તો ગાઈસ આનું પંચગઢીનું છે ને, આ એક મસ્ત વ્યૂ હતો જેમાં આપણે ફોટા પાડી શકીએ છીએ. એકદમ સેલ્ફી પોઈન્ટ જેવું છે અને સવારમાં મોર્નિંગમાં આવ્યા હોય તો બહુ મજા આવે, એટલે પંચગઢી નામ છે. તો ત્યાં અમે તમે સેલ્ફી પોઈન્ટ છે મસ્તનું, ત્યાં ફોટા પાડી શકો, એનો વ્યૂ સારો આવે છે. એટલે કહે છે એટલે આપણે સેલ્ફી પોઈન્ટ સવારમાં પાડવા આવી જવાનું, મજા આવી જાય મસ્તનું. તો ગાઈસ આ જો તમે ઉપરનો વ્યૂ જે દેખાય છે તમને, એકદમ સુપર વ્યૂ છે. અમે લોકો બહુ જ ઉપર આવી ગયા છે, પોઈન્ટ ઉપર, સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. અને જોઈ લો, બહુ જ સુપર લાગે છે. જોઈ લો, દેખાય છે તમને? એકદમ સુપર. તો ગાઈસ કેવું લાગે છે તમને આ ઉપરનો નજારો? તો આપણે લોકો ઉપર આવી ગયા છીએ અને બહુ ફાઇન વ્યૂ લાગે છે અને બહુ જ સુંદર લાગે છે એમ. ગાઈસ તો તમે જોઈ રહ્યા છો અમે લોકો બહુ ઉપર આવી ગયા છીએ. આ સાઈડ પંચગઢીમાં અમે લોકો બહુ જ ઉપર આવી ગયા છીએ અને મેં તમને પહેલાં પણ વ્યૂ બતાવ્યો. એકદમ સુપર વ્યૂ છે, એકદમ જોઈ લો, તમને દેખાય છે. અને અહીંયા ફોટા પાડવા માટે પણ મસ્ત જગ્યા છે, દેખાય છે આ પોઈન્ટ. અમે લોકો અહીંયા પણ બહુ બધા પિક્ચર્સ કાઢ્યા છે, એ હું તમને મૂકીશ સ્ટેટસમાં, તમે જોઈ લેજો. આપણે બ્લોગમાં પણ મૂકીશું, ફેસબુક બધામાં મૂકીશું, તમે જોઈ લેજો મારા પિક્ચર્સ અને કેવા લાગે છે. અને તમે પણ આ જગ્યાએ આવી શકો છો, બહુ જ સરસ જગ્યા છે. અને હવે અત્યારે તો સવારે મોર્નિંગમાં 6 વાગે તમે 5, 5:30, 6 વાગે આવો ને તો એનો વ્યૂ એકદમ અલગ હોય અને ફોટા પણ પાડવાની ખૂબ જ મજા આવે. એકદમ બહુ જ મસ્ત જગ્યા છે. તો અહીંયા આવજો અને વિઝિટ કરજો. અને આપણું ગુજરાત તો સરસ જ છે, પણ અહીંયા પણ મહારાષ્ટ્રમાં પણ આવી જગ્યા હોય છે, તો ત્યાં ફરવા આવી શકાય. અને ઓલમોસ્ટ બધાએ જોયેલી જ હશે આ જગ્યા, પણ તો પણ અમે આવે એટલે પછી આપણે એમ કે ચલો બધાને બતાવીએ ગાઈઝ, બધાને આપણે બધા પીપલ્સને બધાને બતાવીએ. એટલે પછી મેં કીધું કે ચલો. તો દેખાય છે તમને ફોટા? હાસ, મને બોલવામાં થાક લાગે છે. દેખાય છે તમને પાછળથી બધો વ્યૂ? તો અમે લોકો અહીંયાથી હવે થોડાક આગળ જઈ રહ્યા છીએ અને હું તમને બતાવું, જોઈ લો. આ પણ મસ્ત જગ્યા છે, જો બેસવાની ને અહીંયા પણ ફોટા પાડી શકાય. જોઈ લો, સુપર ઇઝ બ્યુટીફુલ પ્લેસ. કેટલું ઉપરથી બધું નાનું નાનું દેખાય છે. ઉપરથી તો નકરું નીચે બધું ડુંગર લાગે, જાણે ઝાડે કેટલા આમ જાણે ઢાળ જેવું લાગે, એકદમ ઢાળ જેવું. નીચે તો કેવું દેખાય નહીં, જાણે માટી હોય ને નાના નાના ઝાડ પેલા કુંડાના વાયા હોય ને એવું લાગે. એકદમ લીલોતરી સ્ટેડિયમ છે. અમે અહીંયા મુંબઈ આવતા હતા ત્યારે અમે 4 સ્ટેડિયમ જોઈને આવ્યા છીએ. એટલે મસ્ત આમ ફોરેનમાં હોય છે ને કે એક સીટ નીચે ને એક ઊંચા ને એવા મસ્ત હતા સ્ટેડિયમ. અમે જોઈને આવ્યા છીએ, પણ અમે એનો બ્લોગ લઈએ ક્યાં તો અમને માફ કરી દેજો. તો પણ હવે અમે જલ્દી વખત તમને દેખાશે તો અમે ફરીથી તમને બતાવીશું. તો તમે ત્યાં સુધી બને રહેજો. ગાઈસ આ જુઓ, નાનો અમે લોકો અહીંયા આવ્યા તો નાનો સાપ છે કે અજગર ખબર નહીં, પણ એવડું ઝીણું જ છે, એકદમ નાનો દેખાય જ.
તો ગાઈસ આ છે ને અમે લોકો આવ્યા છીએ અહીંયા ફરવા માટે. તો અહીંયા જે આ નદી દેખાય છે ને ત્યાં શૂટિંગ થયેલું છે. બાજીરાવ એનું શૂટિંગ થયેલું છે. અને હવે અમે લોકો આગળ જઈએ છીએ. હું તમને બતાવું જેમ જેમ વસ્તુ હશે. તો ગાઈસ અહીંયા જો બધા મૂવીઝના શૂટિંગ થયેલા છે. રાજા હિન્દુસ્તાનીનો પૂછો જરા પૂછો એનું સોંગ અહીંયા બનેલું છે. વાદા આસન જે અક્ષય કુમારનું જે ગદરનું પણ થયેલું છે. હું તમને બતાવું જો જગ્યા આવે તો. તમે જોયો છો અહીંયા બધા મેં શૂટિંગનું તમને બતાવ્યું. અહીંયા આપણે કરિશ્મા કપૂર ને આમિર ખાનનું શૂટ હતું ને પૂછો જરા પૂછોનું જે સોંગ હતું રાજા હિન્દુસ્તાની એનું શૂટિંગ અહીંયા થયેલું છે. અને ઓલી સાઈડ વાદા રહા સનમનું જે સોંગ હતું ને અક્ષય કુમારનું એ શૂટિંગ થયેલું છે. બહુ જૂનું પિક્ચર છે પણ એનું શૂટ ત્યાં થયેલું છે. અને હવે અહીંયા આપણે જોઈએ છીએ. અને એની માટી જુઓ ખાસ, એની માટી એકદમ લાલ લાલ છે, એકદમ નેચરલ. આ માટી બહુ સારી હોય છે એમ કે છે બધા કે તમે આના ઉપર ચાલો ને તો શરીર માટે પણ બેસ્ટ છે. અને એની અંદર મસ્ત મસ્ત નાના નાના ફૂલ પણ બધા મસ્ત આવે છે, અલગ અલગ કલરના, 5 કલરના. પાંડવોના પગના નિશાન છે, જુઓ તમે, દેખાય છે. જ્યારે પાંડવો વનવાસમાં આવ્યા હતા ત્યારે એ લોકો અહીંયા થઈને નીકળ્યા હતા એટલે એમના નિશાન છે. હવે આપણે જઈએ છીએ આગળ. એ તો મને યાદ, હું જોઉં ને મને યાદ આવી કેમ કે પિક્ચર જોયું એમ. ગાઈસ ઓલું ઝાડ દેખાય છે તમને, ત્યાં છે ને પૂછો જરા પૂછોનું પિક્ચરનું શૂટિંગ થયેલું છે. અને રોમેન્ટિક જે સીન હતો તે પણ ત્યાં થયેલું છે. અને બીજા ધમાલ પિક્ચરના પણ ત્યાં શૂટિંગ થયેલું છે. હું તમને ત્યાં જઉં તો બતાવું છું નજીકથી. બહુ જ સુંદર. એક જ ઝાડ છે આટલામાં જે અહીંયા બધા शूटिंग ત્યાં થયેલા છે. હું તમને वो वहाँ से होता है। वेलकम मूवी देखा आपने? हाँ। जो लास्ट में देखो लकड़ी वाला घर फेंकते, कॉमेडी वाला सीन में मक्खियाँ पूरे अंदर घुस जाती है, वो भी वहाँ से हुआ था। वो एंड वाला कॉर्नर दिख रहा है, गाँव दिख रहा है ना, ये भांडेगर करके गाँव का, ये जो नीचे दिख रहा है ये हमारे सेंटर है। इसको ग्रीन वैली नाम से पहचाना जाता है। 12 महीने में आप कभी भी आओ, धूप में आओ, गर्मी में मतलब ठंडी में आ जाओ, ये आपको अभी कैसा ग्रीन दिख रहा है वैसे 12 महीने ग्रीन रहते हैं। उसके लिए इसको ग्रीन वैली नाम से पहचाना। बारिश का पानी गिरता है वो 12 पानी यहाँ तक रहता है। ऐसा पूरा पानी હા, જે પિક્ચરમાં જે ઓલો સમાધિ લે છે ને એ પિક્ચરનું શૂટિંગ અહીંયા થયેલું છે. રણબીર કપૂર. અમે જોઈ લીધો ઉપર સ્ટેજ આવી રહી છે. લીલોતરી બધું બહુ મસ્ત છે. અહીંયા શૂટિંગ પણ થાય અને કર્યું હોય તો બહુ સરસ લાગે. રીલ્સ વીલ્સ બનાવી, અમે તો બનાવી દીધી. ટાઈગર પોઈન્ટ છે તો આપણે લોકો ત્યાં અંદર ગુફા છે તો ગુફામાં અંદર જઈએ છીએ. તો ચલો આપણે, હું તમને લઈ જાઉં. ફોલો મી. ધીમે આવવું પડશે. પથ્થર પહેલાંના જમાનાનું છે થોડું કેટલું. જો ગાઈસ નજારો જુઓ. અહીંયા શું ટાઈગર રહેતા હતા? અહીંયા જો, અહીંયા નીચે એકદમ ગાઈસ આ છે ટાઈગર ગુફા છે. અને અહીંયા પેલા વાઘ અહીંયા રહેતા હતા, ટાઈગર રહેતા હતા. એકદમ નેચરલ દેખાય તમને. જો અને નીચે માટી ટાઈગર. ઓ જો હું તમને બતાવું. ત્યાં ડુપ્લિકેટ મસ્ત મૂકેલો છે ટાઈગર. ત્યાં અંદર ગુફામાં ટાઈગર રહેતો હતો. ચાલ જો હું તમને બતાવું. અહીંયા
गाइस यहाँ पे नज़ारा देखो। તો હું તમને બતાવું અહીંયા ટાઈગર જે પહેલાં રહેતો ગાઈસ આ છે ટાઈગર પોઈન્ટ. અહીંયા જે ટાઈગર આપણે રહેતો હતો એન્ટ્રી ના કરી શકે. રિયલમાં હોય તો કોઈ એન્ટ્રી કરી જ ના શકે. ગાઈસ અહીંયા જોયો તમે ટાઈગર મૂકેલો છે ત્યાં, અને અહીંયા રિયલમાં રહેતો જ તો. અને અત્યારે તો બધા અહીંયા ખાવા બાવા બી બધા આવે છે. જો અહીંયા બધા કોઈને નાસ્તો यहाँ पर निकलने वाले अपन यहाँ पे आ जाओ. હા તો કોઈને નાસ્તો વાસ્તો કરવો છે તો ગાઈસ ચલો હવે આપણે બહાર આવી ગયા ટાઈગરને શેરના ગુફામાંથી. જોયું તમને એકદમ નેચરલ લાગે. માટી જુઓ અહીંયા નીચે માટી જુઓ એકદમ લાલ 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 છે. દેખાય છે કેમેરામાં? અંદર જવાનું છે. ચલો એકદમ અંદર અંધારું ગોટ છે. स्मित तारी છે. લાઈટ ચાલુ રાખજો. साइड में खाली हाथ मत लगाओ. साइड में लाल हो जाएगा. अभी बारिश की वजह से कैसे સોનું गीला જોજો हो गया. બેટા. ટાઈગર છે તો પણ અમે લોકો અહીંયા આવી ગયા છે. બોલો અમને તો વિકત નહીં લાગતી જરા પણ. તો અમે લોકો અંદર આવી ગયા છે ટાઈગર જોડે. અહીંયા છે જો ટાઈગરનું એકદમ નાનું નાનું જ્યાં રિયલમાં ટાઈગર અંદર રહેતા હતા. મમ્મી પગથિયું લીસોનું અહીંયા જોયેલું લીધો ને એ આ ટાઈગર આમાં કેવી રીતે જતા હશે? दिखाए लाइट तब अपन के लाइट करो. वापिस हम यहाँ पे आ गए. ये है टाइगर की गुफा जहाँ से अंदर से गए. हाँ અહીંયાથી हम લોકો બહાર આવી ગયા. હા જો તમે કાણા બધા કેવા મૂક્યા છે. જો 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 અહીંયાથી દેખાય. અહીંયા ટાઈગર રહેતા હતા. જો ગાઈઝ અહીંયા જુઓ તમે લાકડાનું નેચરલ બધું બનાવેલું છે. એકદમ લાકડાનો. અને માટી તો તમે જોઈ લીધી ને એકદમ લાલ 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 લાગે છે. વિડીયોમાં પણ લાલ જ લાગે છે. દેખાય છે ને તમને? હા. અને તમે જોયું બધું લાકડાનું મસ્ત. ખુરશી પણ બધી લાકડાની બનાવેલી છે. તમને નજીકથી બતાવી દઉં તો એકદમ નેચરલ લાગે. એકદમ બહુ મજા આવે. બધું આમ કોઈ શોપીસનું કે એવું કંઈ નહીં. બધું લાકડામાંથી જ બન્યું છે. જાણે કુદરતી સૌંદર્ય હોય ને એવી રીતે. બેસવાનું પણ જો લાકડાનું જ છે બધું ટોટલી. આપણે ગુફામાંથી જે અંદર ગયા હતા ને એ જગ્યા. અને હવે બહાર નીકળીએ. હવે આપણે ગુફામાંથી બહાર નીકળીએ છીએ. ચલો તો ગાઈસ અહીંયા પાંડવોની ગુફા છે જ્યાં અમે લોકો અંદર આવ્યા છીએ. પાંડવોની ગુફા છે ત્યાં અંદર આવ્યા છીએ. તો ત્યાં અંદર જવા માટે એક જણના 20 રૂપિયા છે. પાંડવ છે ને શિવલિંગનું એ છે. હું જઈને આવું પછી તમને કહું. ગાઈસ આ રહ્યું શિવલિંગ છે. એકદમ અંધારામાં ભોયરામાં છે. 5 પાંડવો જ્યારે અહીંયા ખુદ 5 પાંડવો જ્યારે અહીંયા એ એમની જ ગુફા છે અને એમની ગુફામાં જ અહીંયા રહેવા આવ્યા હતા. જો અહીંયા તો લાઈટ મૂકેલી છે એટલે 5 પાંડવો અહીંયા રહેતા. અહીંયા 5 પાંડવો જ્યારે એ લોકોને ગુફામાં રહેવાનું હતું ને ત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા. અને આજે નેચરલ એ લોકોએ બનાવેલી ગુફા છે. કોઈએ બનાવી નથી. એ 5 પાંડવોએ જ ગુફા બનાવેલી છે. અને અહીંયા એ લોકો રહેતા હતા. એમને જ્યારે વનવાસ આવ્યો હતો ને ત્યારે 5 પાંડવોને. તો આપણે 5 પાંડવોની ગુફામાંથી હવે બહાર જઈ રહ્યા છીએ. અલી રિયલ હતો. અડવા ના જતી નહીં જતી ભાઈ. જો ગાઈસ ડોગી ડોગી ભયંકર ડોગી છે. મને જોઈ રહ્યો છે. હું તને અડીશ નહીં. મને બીક લાગે. ચડવાની સીડી પાછી આવી ગઈ છે. ये क्या है वापिस?
ગાઈસ આ છે ભીલાડ વોટરફોલ ભીલાડ વોટરફોલ છે ભીલાડ વોટરફોલ અને એટલે તમને ઝરણું એકદમ દેખાય છે અહીંયાથી ઝરણું આવે અહીંયા આ જગ્યાએ આપણને ફેમસ જ છે જગ્યા આપણે અહીંયા 3 પ્લેસમાંથી એક પ્લેસ આ છે જે તમને મેં ઉપર બતાવ્યો એક એ પ્લેસ હતો એક અહીંયા બીજો પોઈન્ટ હતો પણ એ પોઈન્ટમાં કંઈ બહુ મજા ના આવે એવું હતું નહીં એટલે અમે લોકો ત્યાં પછી બહુ કંઈ ગયા નહોતા પણ આ સારું હતું આ પણ જોવા જેવું છે અને હવે બીજે આપણે જઈએ મહાબળેશ્વરમાં આવી ગયા છીએ અને આયરો ચીઝ પોઈન્ટ છે તો હું તમને બતાવું ચીઝ પોઈન્ટમાં આ જો જૂની ગાડી મસ્ત મૂકેલી છે એકદમ જૂના જમાનાની આ તો જ્યારે રાજેશ ખાના ચલાવતો હતો એ ગાડી એકદમ જૂના જમાના અને આ તો એકદમ ઓલ્ડ છે આ તો પણ આનો ભાવ અત્યારે પછી આ નથી બતાવશે ને ખાલી વિડીયો લઈ લેજો ચીઝ પોઈન્ટ છે હનીનું છે તો ચાલો આપણે જઈએ હનીનું તમને હું બતાવું પણ છે જો સ્ટ્રોબેરી સ્ક્રબ ને એવું બધું પણ છે જોઈ લીધું ચીઝનું હું તમને અંદર વિડીયો બતાવી દઉં જોઈ લેજો બધી જ અલગ અલગ જાતની ચીઝ બધી અલગ અલગ જાતની ચીઝ ઘી છે ઘી પ્યોર ઘી છે જો મસ્ત સ્ટીલની બરણીમાં ઘી આપે વાહ સ્ટીલની બરણી સાથે ઘી આપે જોરદાર ભાવ શું છે ખબર છે 1650 પ્રાઇસ છે અને આ જો આ બધા પ્યોર ગોલ્ડન ચીઝ જ છે આપણે જોઈએ टाइम ले लो सिंगल एक राउंड आहे वेटिंग कसं काय अजून एक राउंड देतो काय म्हणले एकच राउंड आहे एकच राऊंड वेटिंग कसं तर देतो अच्छा है ગાઈસ અમે લોકો છે ને અમારા બપોર પછી તો બધા માર્કેટમાં ને બધે ફરે તો ત્યાં કંઈ જોવા જેવું કંઈ ખાસ નહોતું અને એના પછી તો અમે લોકો અત્યારે હવે અહીંયા આવે તો ડિનર કરવા
તો થોડુંક તમે જીરા રાઈસ અમે દાળ ખાઈ લીધી આજે બહુ ભૂખ જેવું હતું નહીં થોડો હલકો ખાઈ લીધું અને પછી આ બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો અમારો બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને જોતા રહેજો બાય.